હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા છીએ ભાયાવદર અને મસ્ત પવન છે સવારમાં અને વરસાદ અંધારો છે, એંધાણ છે થોડાક. ચાલો કેરી ખાવા, મસ્ત ઠંડી ઠંડી છે, આવી જાઓ. એમ થઈ ગયો છે આપણી ડ્યુટી પર જવાનો, તો ચલો નીકળીએ. હું ને બા ગાઈસ વાગી ગયા છે 10 અને દીવાબત્તી કરીને થઈ ગયો છું ફ્રી. દૂધ છાશ ને બધું લેવાનું દૂધ લઈ આવ્યા છીએ. ચલો હવે નીકળીએ ફટાફટ કામે. મિત્રો વાગી ગયા છે 1:15 અને જમવા આવી ગયો છું ઘરે. ચલો જમવા જમીને થઈ ગયો છું ફ્રી અને હવે આંબામાં જે કેરી વધી હતી એ હવે ઉતારી લઈએ. પહેલાં જેટલી કેરી હતી એ ઉતારી લીધી હતી અને આ ફળ નાનું હતું એટલે ઉતાર્યું નહોતું, થોડુંક મોટું થવા દીધું, તો હવે ઉતારી લઈએ. ચલો કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9, હજી એક હતી ક્યાં. ગાઈસ વાગી ગયા છે 5:30 અને દુકાને આવી ગયા છીએ ક્યારના. કામકાજ હતા બધા પતાવ્યા અને થોડું ઘણું કામકાજ હજી બાકી છે. પેડેસલ ફેન છે એની બોડી ને બધું બદલાવાનું છે, તો ફેન આવે એટલે એ બધું કામકાજ પતાવી દઈએ. મિત્રો જમીને થઈ ગયો છું ફ્રી અને કામ જ આજે એટલું બધું ભેગું થઈ ગયું હતું એટલે વ્લોગ કંઈ શૂટ થયો નથી. તો ચલો હવે પાછા નીકળીએ દુકાને. મસ્ત જમીને ફ્રી થઈ ગયા છીએ. તો દુકાને આવી અને પંખો રિપેર કરવાનો હતો, રિપેર થઈ ગયો છે અને હવે પાછા નીકળીએ. હવે 11 વાગી ગયા તો ઘરે થોડી વારમાં. ચલો દુકાનનું શટર પાડી દીધું છે તો હવે નીકળીએ ઘરે. જવા દે. ચલો બધા માવા મલાઈ ખાવા પૂછી જાઓ. The next day. હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 9 અને ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો. ચલો નીકળીએ. ને બા વાગી ગયા છે 11:15 અને થઈ ગયા છીએ ફ્રી. અને ન્યૂ કોન આવી ગયો છે, ચોકલેટ કોન, પ્રીમિયમ ચોકલેટ કોન ખુશ્બુનો. ચલો હવે જોઈએ કેવો છે. આ છે ચોકલેટ કોન. અંદર જ અહીંયા ડ્રાયફ્રૂટ દેખાય છે, કાજુ ચોકલેટ છે. ટેસ્ટ કરીએ. બાય ચોકલેટ કોન ખોલે છે. મને જોઈને બાની ઈચ્છા થઈ ગઈ ચોકલેટ કોન ખાવાની, એટલે બાય ખોલે છે. કેવો સારો છે? છેલ્લે આટલું આખું ચોકલેટનું પણ ભરેલું નીકળે છે. આનો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, તો બહાર નીકળી ગયા છે. એન્ડ આપણે થોડું કામ આવ્યું છે નાનકડું, ચલો ખતમ કરી દઈએ. મિત્રો બદામ પિસ્તા શ્રીખંડનો નવો સ્ટોક પાછો આવી ગયો છે, તો ભરું છું ડબ્બા. તો પહોંચી જજો ફટાફટથી બદામ પિસ્તા શ્રીખંડ લેવા. જોરદાર આઈટમ છે. બોલો બેન, શું જોઈએ? 3 આઈસ્ક્રીમ. કેટલા વાળી ડબ્બી? 10 વાળી. ઓકે હાલો આપી દઉં. પેલા બેનને આપી દઉં, છોકરીને આપી દીધા છે સામાન. ચલો હવે પાછા મંડીએ જોખવા ફટાફટ. ગાઈસ વાગી ગયો છે 1:30 અને હવે બહુ ઘરે જમવા. કરી દીધી છે દુકાન બંધ, ચમચો લઈને શ્રીખંડ વાળો. ચલો જમીને થઈ ગયા છીએ ફ્રી અને આ ટોપલી છે એમાં ચણા પલાળ્યા હતા અહીંયા. તો જો કબૂતર મીંડા ખાવા, પછી નાખી દીધા. અહીંયા અમે અંદર જમતા હતા ને કબૂતર બહેને ચણા ખાઈ ગયા અડધા, પછી નાખી દીધા બધાય. અડધા ચણા વધ્યા. હવે અહીંયા કુંડું છે ત્યાં નાખી દો, ખિસકોલા ખાતા હોય છે.
હમણાં આવશે જો ઓલું બચ્ચું ખાવા. ઊંડામાંથી ખાવાનું લઈ અને ખિસકોલી બેન ત્યાં જો બેઠા બેઠા ખાય છે. ગાય માતા તડકાના હતા અમારે અને કુંડી કરી દીધી છે ચાલુ. અત્યારે ઉનાળાની હિસાબે ફટાફટ બધા ઢોર પાણી પી જાય છે. તો ગાય વાગી ગયા છે 4. તો ચલો નીકળી આવ્યા શોપ પર. હલવાણો મારો ધક્કો જોર લગા કે હૈસ્યા ઓવરલોડ ભેળો એટલે ભીખુભાઈ ગયા તો આવી ગયા છીએ શોપ પર અને હવે ઘરેથી આવે એટલે પછી નીકળીએ પાછા વર્ક પર. ઓકે હજી આવી ગયા છે ને બેઠા બેઠા કેળું ખાય છે. ચલો કેળું ખાવા અને પછી હવે નીકળીએ કામે. વર્ક કરી દીધું છે ચાલુ અને ચલો ફટાફટ બતાવીએ. ગરમી છે જોરદાર. કામ કરીને થઈ ગયો છું ફ્રી અને આખો ભીનો થઈ ગયો છું. એટલી ગરમી થાય છે. ચલો લીંબુ સિકંજી પીવા. હા મજા આવી ગઈ. ફૂલ ઠંડુ ઠંડુ. ગાઈસ વાગી ગયા છે 9 અને ઘરે આવ્યો છું જમવા. અને આજ તો મારા ફેવરેટ પરોઠા બનાવ્યા છે. ચલો જમવા આવી જાઓ. જમીને થઈ ગયો છું ફ્રી. ચલો હવે નીકળીએ પાછા દુકાને. મિત્રો દુકાને આવી ગયા છીએ. મમ્મી પપ્પા તો ગયા છે માલ લેવા બધો અને હું ને મારો મિત્ર સોરઠની છાસની જમાવટ કરી છે. અરે એ પછી તું પેલા લેત કરે જાય રે. આમાં આટલી બધી છે હજી. મિત્રો એક હજી નવીન આઈટમ લઈને આવી ગયા છીએ. શું છે ભાઈ? ફ્રૂટી આવી ગઈ છે ન્યૂ. તો જેને ફ્રૂટી પીવાની ઈચ્છા થાય એ ફ્રૂટી લેવા પહોંચી જજો ઓમ ડેરીમાં. મિત્ર હવે ટેસ્ટ કરીને કે એમ ન હોય ઊંધી હોય લ્યો. અરે ઊંધી હોય ગઈ ન જાતું. હળીથી ઓલ પડવો પીડો. ખાલી કે સાચું હે? આ મસ્ત છે. એવું હોય. મેંગો સ્વાદ આવે? ઓરેન્જ આવે? કેવો આવે? મેંગો ઠંડી છે. હાલો ભાઈ ઠંડી કોલ્ડ ફ્રૂટી આપણી પાસે આવી ગઈ છે. તો મોઇનનો રિવ્યુ છે કે સારી છે એમ તો પહોંચી જજો ફટાફટથી બધા લેવા. ઓકે To the right,